2008ના બ્લાસ્ટ કેસમાં આજે મોટો ચુકાદો આવવા જઈ રહ્યો છે। સ્પેશિયલ કોર્ટના ચુકાદા પર આજે હાઈકોર્ટ નિર્ણય લેશે। 38 ને ફાંસી અને 11 ને આજીવન કેદ પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે। તમામ પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને 7 જુલાઈ પર આ ચુકાદો મુલતવી રાખવામાં આવ્યો હતો, ત્યારે આજે મહત્વપૂર્ણ ચુકાદો આવવા જઈ રહ્યો છે। 26 જુલાઈ 2008માં જે અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા, એ બ્લાસ્ટમાં 57 લોકોના મોત થયા હતા, 244 લોકો ઘાયલ થયા હતા। વર્ષ 2022માં ચુકાદો આવ્યો અને તેમાં જે સ્પેશિયલ કોર્ટના ચુકાદા પર જેમાં ફાંસીની સજા અને 11 ને આજીવન કેદની સજા આપવામાં આવી છે, તે મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વનો ચુકાદો આવવા જઈ રહ્યો છે। આપને જણાવી દઈએ કે ડે ટુ ડે સુનાવણી થઈ રહી હતી, ત્યારે પીડિતોની ફાંસીની સજા યથાવત રાખવાની માંગ કરવામાં આવી રહી છે। રાજ્યભરની નજર છે। દિવ્યા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, લગભગ હાઈકોર્ટમાં ડે ટુ ડે સુનાવણી થઈ ગઈ છે, પૂર્ણ થઈ ચૂકી છે, તમામ દલીલો પણ થઈ ચૂકી છે। આજે મહત્વપૂર્ણ ચુકાદો કેટલા વાગે આવી શકે છે અને શું માંગ પણ કરવામાં આવી રહી છે, શું વધુ અપડેટ આ કેસ અંગે? પ્રીતિ, અમદાવાદમાં જે સિરિયલ બ્લાસ્ટ અલગ અલગ જગ્યાઓ ઉપર થયા હતા અને તેને લઈને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, તો 200થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા। જોકે સમગ્ર મુદ્દાને લઈને ખાસ કોર્ટ દ્વારા 38 આરોપીઓને ફાંસીની સજા, જ્યારે 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી અને કેટલાક આરોપીઓ હતા જેમને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ જે દોષિતો હતા તેની ફાંસીની સજાના કન્ફર્મેશન માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને દોષિતોના પરિવાર તરફથી અરજીમાં દાદ માંગવામાં આવી હતી કે સજામાં રાહત આપવામાં આવે। સાથે જ કેટલાય વર્ષોથી જ્યારથી તેમના ઉપર આરોપ લાગ્યો છે ત્યારથી જ તે લોકો જેલમાં છે અને અત્યાર સુધી એક પણ આરોપીને જામીન આપવામાં નહોતા આવ્યા, જેના કારણે તમામને સજામાંથી રાહત આપવામાં આવે, આજીવન કારાવાસની સજામાં તેની ફાંસીની સજા છે તે ફેરવવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી। જોકે બચાવ પક્ષના વકીલ તરફથી પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી, જ્યારે ગુજરાત હાઈકોર્ટ 2 વર્ષથી જ્યારથી આ દાદ માંગવામાં આવી હતી ત્યારથી ડે ટુ ડે 2 વર્ષથી સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી હતી અને ઇન કેમેરા આખી સુનાવણી શરૂ કરવામાં આવી હતી, જેમાં 100થી પણ વધારે સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી। સાથે જ ફરીથી એના એ જ લાખોની સંખ્યાના દસ્તાવેજી જે પુરાવા હતા તે દસ્તાવેજી પુરાવાની પણ ચકાસણી કરવામાં આવી હતી। હવે સુનાવણી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને ખાસ કોર્ટનો જે ચુકાદો છે તેના ઉપર ગુજરાત હાઈકોર્ટ નિર્ણય લેશે। મહત્વનું છે કે કોર્ટના કયા મહત્વના અવલોકનો આ કેસને સાથે જોડાયેલા છે તે પણ મહત્વની બાબત બની રહેશે, કારણ કે સિરિયલ બ્લાસ્ટને લઈને રાજ્યભરના લોકોની આ હાઈકોર્ટના ચુકાદા ઉપર નજર છે। મહત્વનું છે કે 38 આરોપીઓને ફાંસીની સજા કોર્ટ કન્ફર્મ કરે છે કે પછી રાહત આપે છે। જો કે હાઈકોર્ટના ચુકાદાને આગામી દિવસોમાં પણ સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી શકાય તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળતી હોય છે। જી બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।